નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં ઘણા વર્ષોથી વિકાસની વાતો, પણ વિકાસ ક્યારે? પોરબંદરના રાજકીય આગેવાનો સાથે લોકોએ પણ ઉઠાવ્યા સવાલ। કુતિયાણાની ભાદર નદીમાં બેફામ રેતી ચોરીની ફરિયાદ। તંત્રની મીઠી નજર હેઠળ જ રેતી ચોરી થતી હોવાના ખુલ્લા આક્ષેપ। પોરબંદરના પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવરનું થયું દુઃખદ અવસાન। પૂર્વ શિક્ષણ મંત્રીની સ્મશાન યાત્રામાં આગેવાનોની ભીડ। પોરબંદરના ફટાણા ગામે આધેડ પર 4 જેટલા શખ્સોનો હુમલો। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવારમાં પોરબંદર ખસેડાયા। પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો વિકાસની રાહ જોઈ રહ્યા છે। હાલ પોરબંદરમાં પણ ટ્રિપલ એન્જિન સરકારની વિકાસની વાતો થઈ રહી છે। એટલું જ નહીં, પરંતુ વિકાસને લઈને ઉદ્યોગ, બીચ અને ઘણા પ્રોજેક્ટની પણ વાતો થઈ રહી છે। ત્યારે આ વિકાસ કેટલી સમય મર્યાદામાં થઈ શકે તેવા સવાલો પોરબંદરના રાજકીય આગેવાનોની સાથે લોકો પણ ઉઠાવી રહ્યા છે। પોરબંદર જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી વિકાસની વાટ જોઈ રહ્યો છે। લોકસભા અને બાદમાં ધારાસભામાં પણ ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી। ત્યારે રાજકીય આગેવાનોએ પોરબંદર સમગ્ર જિલ્લાના વિકાસને લઈને અનેક વાતો કરી હતી। વિસાવાડા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બીચ, 1 થી 2 મોટા ઉદ્યોગો, ગાંધી કોરિડોર, સુદામા કોરિડોર અને રોજગારની પણ અનેક તકો, આ પ્રકારે વાતો થઈ હતી, જેને પણ 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે। ત્યારે આ વિકાસ તો ચોક્કસ થશે જ તેવું પોરબંદરવાસીઓ માની રહ્યા છે, પરંતુ કેટલી સમય મર્યાદામાં આ પ્રકારના વિકાસનો લાભ પોરબંદરવાસીઓને મળશે તેવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે। મારું નામ જીવનભાઈ જુંજુ છે। આમ આદમી પાર્ટીનો પોરબંદર જિલ્લાનો આગેવાન છું। 2024ની અંદર 2025ની અંદર જે જિલ્લા હોલ છે એની અંદર માનનીય મનસુખભાઈ માંડવિયા જે સાંસદ છે એને એવું જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં ટૂંક સમયમાં પોરબંદરની અંદર વિકાસના કામો ઘણા બતાવ્યા છે। એમાં મુખ્ય વિકાસના કામોમાં એ હતી કે ઇન્ડસ્ટ્રી આવશે, કારણ કે પોરબંદરની અંદર 20 વર્ષની અંદર ઇન્ડસ્ટ્રીઓ નાશ થઈ। જ્યારથી સરકારો બદલી છે અને સરકાર આવી છે ત્યારથી એક ઇન્ડસ્ટ્રી રહેવા નથી દેતી। એક નિરમા ફેક્ટરી છે એમાં પણ લિમિટેડ લોકો લેવાય। બીજી બાજુ મત્સ્યોદ્યોગ છે તો મત્સ્યોદ્યોગ સંપદા યોજના બનાવી, પણ માછીમારનો વિકાસ નથી થયો। ગયા વર્ષે 50% બંધ થઈ, આ વખતે વધારે બંધ થશે। માછીમારોને માટે કોઈ વિકાસની યોજના નથી। એને કોલ્ડ રૂમ બનાવવો જોઈએ, એના ભાવ આપવા જવા પડે। એ સિવાય સુદામા કોરિડોરની વાત થઈ હતી, ગાંધી સ્ટેચ્યુની વાત થઈ હતી, ગાંધી કોરિડોરની વાત થઈ હતી, વિસાવદરમાં બીચની વાત થઈ હતી। એવા તો અનેક વાયદા છેલ્લા 20 વર્ષથી અમે સાંભળતા આવીએ છીએ, પણ કોઈ વિકાસ થયો નથી। યુવાનો ભણી ગણી અને બિચારા કરોડો ને લાખો રૂપિયા ખર્ચીને ભણે છે ને પરિવાર લોકો હેરાન થાય છે, છતાં એ લોકોને રોજગારી નથી। પોરબંદરની અંદર વેપારી લોકો પણ નારાજ છે, પોરબંદરની અંદર મત્સ્યોદ્યોગો નારાજ છે, વેચાણની અંદર મજદૂર લોકો નારાજ છે, કારણ કે વિકાસની રાહ જોઈ। હવે આ વિકાસની વાતો ચૂંટણીના લક્ષી હોય છે કે શું છે ખબર નહીં। વિકાસ થાય તો અમે આમ આદમી પાર્ટી સામેથી વિકાસનું ખાતમુહૂર્ત થશે ને અમે એનું સ્વાગત કરવા જશું। તેનો જે કોઈ ખાતમુહૂર્ત કરશે એનું સ્વાગત આમ આદમી કરવા, પણ વિકાસની વાતો નથી કરવાની, વિકાસ માટે કંઈક કરવાનું છે। અને ખાલી વાતો કરવી હોય તો 2027ની ચૂંટણી હમણાં આવી જશે, હમણાં નગરપાલિકાની ચૂંટણી આવશે 6 મહિનાની અંદર। આ વિકાસમાં આખું પોરબંદર અપેક્ષાએ કાગ દોડે રાહ જોઈને બેઠું છેલ્લા 20 વર્ષ 25 વર્ષ થયા કે વિકાસ ક્યારે, વાડાની વિકાસ ક્યારે, કેટલા મંત્રી થઈ ગયા, કેટલા ધારાસભ્ય થઈ ગયા। એક ધારું 35 વર્ષ થયા જે સત્તા ઉપર સરકાર છે, તો પણ એ સરકારને ખોબા ભરીને પોરબંદરના લોકો મત આપે છે અને એ લોકોની પાર્ટીને જીતાડે છે, એના ધારાસભ્ય એના સાંસદને જીતાડે છે, છતાં વાદા। એટલે હવે જો વાદા અને લોલીપોપ બંધ કરી અને વહેલી તકે એના ખાતમુહૂર્ત થાય, એની યોજનાનો શુભ મુહૂર્ત થાય એવી અમારી અપેક્ષા, અમારી માંગણી છે। પોરબંદરની પ્રજા વતી આમ આદમી પાર્ટી આવી અપેક્ષા રાખે છે। મારું નામ રાજુ ઉડેદરા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ। પોરબંદરમાં 2014
માં બાય ઇલેક્શન થયું અને લોકસભાની ચૂંટણી હતી. એ પછી માન્ય કેબિનેટ મંત્રી શ્રી વારંવાર આવી અને અનેક જાહેરાતો કરી હતી, જેમાં 2 મોટી કંપની લઈ આવવાની વાત હોય કે ગાંધી કોરિડોરની વાત હોય, સુદામા કોરિડોરની વાત હોય, બીચ ડેવલપમેન્ટની વાત હોય, વિસાવાડાનો જે બીચ છે આઈડલ બીચ બહુ સારો બીચ છે એના ડેવલપમેન્ટની વાત હોય. તો આ બધું જ લગભગ વાતો કરતા કરતા 1-1.5 વર્ષ થઈ ગયું છે અને આવડી બધી ડબલ ટ્રિપલ 4 ટાઈમ વાળી એન્જિન વાળી સરકાર હોય તો મને લાગે છે કે એ ગતિએ કામ થવું જોઈએ, પણ એ ગતિ જોવા મળતી નથી. એટલે પોરબંદરની પ્રજાને ખૂબ જ રોજગારીને લગતી તકલીફ છે, ઉદ્યોગોને લગતી તકલીફ છે. એટલે પ્રજા પણ હવે પૂછવા માંગે છે કે આ બધું તમે જાહેરાતો કરીને જાઓ છો એની કોઈ સમય મર્યાદાઓ ખરી? કારણ કે જો સમય મર્યાદાઓ ના હોય અને તમે લોલીપોપ દઈને જવાના હોય તો હમણાં 2027 આવી જશે અને પાછી તમે એ જ વાત કરશો કે મંજૂર કરાયું છે. ક્યાં છે પણ? એટલે પોરબંદરમાં જે સમસ્યાઓ આ બધી સમસ્યાઓ છે, જાહેરાતો થઈને કામો નથી થતા, એના લીધે ઘણી બધી તકલીફો છે. અને પોરબંદરમાંથી દર મહિને લગભગ કેટલાય ફેમિલીઓ છે રાજકોટ, અમદાવાદ અને વિવિધ જગ્યાએ ગુજરાતમાં જ્યાં ધંધા રોજગાર જોવા મળે છે ત્યાં હિજરત કરે છે. અને એનું એક જ કારણ છે કે પોરબંદરમાં એને જે જોઈએ છે એ ના તો સવલતો મળે છે, ના તો ધંધાની તકો મળે છે. માટે આપને પૂછવા માંગીએ છીએ કે માનનીય કેબિનેટ મંત્રી શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી અને ભાજપની સત્તા સાથે જોડાયેલા તમામ લોકો, કોઈ એક ઉપર આપણો આક્ષેપ બિલકુલ નથી, પણ તમે જે વિકાસની રોડમેપ, તમે જે ગાઈડલાઈન આપો છો, આ બધા કોરિડોર ડેવલપમેન્ટ, આ બધાની વાતો કરો છો, ઇન્ડસ્ટ્રી લેવાની વાતો કરો છો, આમાં અત્યાર સુધી 1.5 વર્ષમાં ક્યાંય કોઈ જગ્યાએ પથ્થર મૂકાણો નથી. એટલે તમે એ પથ્થર ક્યારે મૂકવાના છો અને એના કામો ક્યારે પૂરા કરવાના છો, કામો ક્યારે એલોટ કરવાના છો, આ બધી જ માહિતી જનતાને આપો. અને જો એમાં થોડી ઘણી ઢીલ થાય એમ હોય તો આ લોકોને રોજગારી માટે ક્યાં જવું એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો. પોરબંદર જિલ્લાને પણ કુપોષિત થવાનો શ્રાપ પામ્યો હોય તેમ છેલ્લા ઘણા વર્ષોથી વિકાસથી વંચિત રહી ગયો છે, જેને લઈને દર વર્ષે અનેક કુટુંબો હિજરત કરી અન્ય શહેરમાં વસવાટ કરવા માટે નીકળી જાય છે. ત્યારે ખરેખર પોરબંદરને વિકાસનો લાભ ક્યારે મળશે તેવી પોરબંદરવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર અસહ્ય વેરા વસૂલી રહ્યું છે અને તેની સામે સુવિધા આપવાની વાત આવે ત્યારે સરકારી બાબુઓ અખાડા કરી રહ્યા છે. ત્યારે રવિવારે લોકજાગૃતિ માટે નવતર અભિયાન ચોપાટી ખાતે યોજવામાં આવ્યું હતું. પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરાયા બાદ શહેરી વેરાઓમાં ખાસ કરીને હાઉસ ટેક્સમાં 1.5 થી 2 ગણો વધારાનો જે પ્રસ્તાવ આવ્યો છે તે શહેરી સેવાઓની હાલની હકીકત સામે અતિશય અસંગત અને ન્યાયવિહોણો લાગે છે. છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાઓ માટે મોટા પાયે કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પણ તેનો ગુણવત્તાવાળો લાભ નાગરિકોને મળ્યો નથી. રસ્તાઓની 3જા દરજ્જાની કંટાળાજનક ગુણવત્તા, વારંવાર તૂટી પડતા રસ્તા, ખાડા, ધૂળ અને વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત છે. આ સાથે શહેરમાં કોઈ દૃશ્યમાન ઔદ્યોગિક વૃદ્ધિ કે વ્યવસાયિક ગતિ જોવા મળતી નથી. ન તો રોજગારીમાં વધારો થયો છે, ન તો સ્થાનિક વેપાર વિકાસ પામ્યો છે. આવા સમયે જનરલ વોટર ટેક્સ, જનરલ ક્લિનિંગ ચાર્જ, જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ, ગટર વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ અને ખાસ સફાઈ વેરા જેવા વિભાગોમાં જે વધુ પડતો કર વધારો સૂચવાયો છે તે નાગરિકોના દૈનિક જીવન પર સીધો ટેક્સનો બોજ વધારી રહ્યો છે. આથી જીતેન્દ્રભાઈ મદલાણી અને તેની ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાનના બેનર હેઠળ આ બાબતે તંત્રને અનુરૂપ રજૂઆત કરવામાં આવી છે. રવિવારે સાંજે મહારાણા નટવરસિંહજી ઉદ્યાનમાં રેલી કાઢી મહાનગરપાલિકા દ્વારા જે જાહેર જનતા ઉપર અસહ્ય વેરો ઝીકવામાં આવ્યો છે તેના વિરોધ રૂપે દરેકને વિરોધ કઈ રીતે પ્રદર્શિત કરવો તેનો વાંધા અરજીનું ફોર્મ દરેકને આપી સહયોગ આપવા અપીલ કરાઈ હતી. હું જીતેન્દ્રભાઈ મદલાણી. આજનું અમારું આયોજન એ હતું કે મહાનગરપાલિકા દ્વારા જે આ વર્ષે અસહ્ય વેરામાં વધારો છે, કોમર્શિયલ એરિયામાં 3 ગણો લગભગ અને રેસિડેન્શિયલ એરિયામાં 2 ગણો, અને જે અસમંજસતા છે ખાસ સ્ટ્રીટ લાઇટ વેરો, ખાસ સફાઈ વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ એ અમુક મહાપાલિકા કરતા પણ 10 ગણો છે, કોઈમાં 20 ગણો છે. આ શા માટે? પોરબંદરની પ્રજા આટલો વેરો સહન કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. પોરબંદરના ધંધા રોજગાર એવા કે આટલો ભાવ વધારો સહન કરે. અમે જાહેર જનતાને આહવાન કરીએ છીએ, વિરોધ પ્રદર્શન કરો, વાંધા અરજી સાથે વાંધાનું ફોર્મ ભરો
અને બહોળી સંખ્યામાં જોડાઓ. આજનું અમારું આયોજન એ હતું કે મહારાણા નટવરસિંહજી ઉદ્યાનેથી એક વિરોધ પ્રદર્શન રૂપે રેલી લઈ જઈ અને ચોપાટી સુધી પહોંચવાનું. તો તંત્રને સહાયરૂપ થવા કે ભાઈ વિરોધ પ્રદર્શન કરો, ત્યાં જઈને ચોપાટી જઈને રોડ વચ્ચે બીજાને કોઈ ટ્રાફિક અડચણ ન થાય એ માટે થઈને અમે શાંતિપૂર્ણ રીતે છૂટાછવાયા અહીંથી ચોપાટી જશું, ત્યાં જઈને અમારો વિરોધ પ્રદર્શન કરશું. જય ભારત, જય હિન્દ. ખાસ અમારું અભિયાન એ રીતનું છે કે જ્યાં સુધી આ વધારો પાછો ન ખેંચાય, પોરબંદરની જનતાને આ વધારામાંથી મુક્ત નહીં પડે ત્યાં સુધી અમે અલગ અલગ રીતે અમારો વિરોધ પ્રદર્શિત કરતા રહેશું. ત્યાં સુધી અમે જમશું નહીં. ગાંધી ચિંધ્યા માર્ગે કદાચ અપવાસ પણ કરવા પડે તો પણ તંત્રની સામે અડીખમ થઈને પણ છેલ્લે સુધી લડી લેશું. અને મને સમજાવવા વાળા અને મને કહેવા વાળા ખાસ ધ્યાનમાં રાખે કે જીતુભાઈ બેસી જાવ તો આ વસ્તુ મૂકવાનો નથી, એ ફાઇનલ છે. ગમે એટલો દબાવ આવશે હું ઝૂકીશ નહીં. સમાજ માટે લડ્યો છું અને સમાજ માટે લડતો જ રહીશ. મહાનગરપાલિકા એટલે લોકોની સુખ સુવિધામાં વધારો એવું માની અને પોરબંદર વાસીઓ એકદમ રોમાંચિત હતા કે જલ્દી મહાનગરપાલિકા થાય તો પોરબંદરનો વિકાસ થાય ને સુખ સુવિધામાં વધારો થાય. પણ મહાનગરપાલિકાની સુખ સુવિધામાં વધારો વિકાસ કરવા કરતા અત્યારે એમણે વિકાસ માત્ર ને માત્ર દરેક ટેક્સીસ વધારવામાં કર્યો છે અને લોકોને કોઈ પણ પ્રકારની સુવિધાઓ મળતી નથી. આખું ગામ ગંદકીમાં પડ્યું છે, કોઈ જાગતું નથી. સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય તો પછી હવે આ બધા સુકાન લોકોએ પોતાના તરફે લેવા પડશે, પોતે લેવા પડશે. અને જીતુભાઈ મદલાણીએ જે આ રેલી કરી છે એને પૂરું સમર્થન આખા ગામે દેવું જોઈએ. અને એમણે જે પત્રિકા વેચે છે હાઉસ ટેક્સ નો વિરોધ, એ અરજી બધાએ ભરી અને નગરપાલિકામાં દેવી પડે છે. આ ટીમ ચોપાટી ખાતે પહોંચી હતી, જ્યાં રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોને પણ વેરો ન ભરવા અને વાંધા અરજીનું ફોર્મ ભરવા સમગ્ર ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી. ત્યારે લોકોએ પણ સારો પ્રતિસાદ આપી મોટી સંખ્યામાં વાંધા અરજીઓ મહાનગરપાલિકાને આપવા ખાતરી આપી હતી. પોરબંદરના નાગરિકો તો જાગી ગયા છે. ત્યારે હવે તંત્ર ક્યારે ઊંઘ ઉડાડે અને કમરતોડ વેરામાંથી શહેરીજનોને રાહત આપે તે હવે જોવાનું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાની ભાદર નદીમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે. ટ્રેક્ટર, ટ્રક અને ઇટાચી, જેસીબી તથા લોડર સહિતના વાહનોથી ભૂમાફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે. પરંતુ તંત્રની પણ મિલીભગત હોવાથી ખેડૂતો તંત્રને મદદ માંગવા ફોન કરવા છતાં મદદ મળતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. કુતિયાણા પંથકમાં આવેલ ભાદર નદીમાંથી બેફામ રેતી ચોરી થઈ રહી છે. એક જ રાતમાં 50 લાખ રૂપિયા કરતાં પણ વધુ રકમની રેતી કાઢતી હોવાના આક્ષેપ થયા છે. અહીં રેતી ચોરી માટે 200 કરતાં વધારે ટ્રેક્ટરો ધમધમી રહ્યા છે, તો બીજી તરફ 100 કરતાં પણ વધારે ટ્રકો રેતીનું ખનન કરી રહ્યા છે. ભાદર નદીમાં 5 જેસીબી, 2 ઇટાચી અને 10 લોડર સહિત અનેક વાહનો ખુલ્લેઆમ સાંજના 9થી સવારના 6 વાગ્યા સુધી ચાલુ રહે છે તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. તમામ સરકારી તંત્રને જાણ હોવા છતાં અહીંયા કોઈ ફરકતું પણ નથી. કારણ શું છે તે તો હવે તેમને જ ખબર હશે. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ ફરી એક સ્ટ્રિંગ ઓપરેશન કરીને આવ્યું છે ભૂમાફિયા વિરુદ્ધ. સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, કલેક્ટર મોટા મોટા દાવાઓ કરે છે, જ્યાં ત્યાં બુલડોઝરો મારે છે, પેશકદમી દૂર કરે છે, પરંતુ આ ભૂમાફિયાઓ ઉપર ક્યારે લગામ આવશે? કારણ કે આના ઉપર લગામ જરૂરી છે. તમારું ઘર બેનકાયદેસર હોય તો તાત્કાલિક પાડી નાખવામાં, દુકાનો પાડી નાખવામાં આવે છે, પણ આવા જે માફિયાઓ છે, માફિયાઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થતી નથી. એક જીગતો જાગતો ઉદાહરણ છે. હું તમને હાલ કુતિયાણાની ભાદર નદીમાં આવ્યો છું. ભાદર નદીમાં બેફામ રેતી ચોરી થાય છે. રાત્રિના સમયે જાણે આ નદીની અંદર મેળાઓ લાગી ગયા હોય એવો માહોલ જોવા મળે. અત્યારે તમને અહીંયા તમામ જગ્યાએ સનાટો જોવા મળશે, પરંતુ આ તમને નકશી બતાવીશ કે આ એ ટ્રેક્ટરો, ખટારા, ટ્રકો, જેસીબી, ઇટાચી, બુલડોઝરો, આવા
અનેક વાહનોના શિલાઓ છે કે જ્યાં શિલાઓની આખી ભાદર કોતરાઈ ગઈ, ચારે કોર ભાદર નદીને હાવ રેમ છેમ કરી નાખી છે. આવા છેલ્લા 8 દિવસથી આવી પરિસ્થિતિ સર્જાણી છે, કારણ કે રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી આવી પરિસ્થિતિ સર્જાય છે કે ભાદર નદીમાં બેફામ રેતી ચોરી જોવા મળી છે. તમને હું દેખાડીશ કે પેસર રસ્તાઓ કરી દેવામાં આવ્યા છે. અહીંયા રાત્રિના સમયે જે ચોરી થાય છે ખુલ્લેઆમ, એક કોઈને દેખાતી નથી. એક મોટો એ સવાલ થાય છે. ત્યારે આપણી પાસે સ્થાનિક જે સામાજિક આગેવાનો છે તેમની સાથે ખાસ ચર્ચાઓ કરશું. ભીમભાઈ, શું કહેશો, અત્યારે કેવી ચોરી ભાદર નદીમાં ચાલુ છે રેતીની? આમ તો હમણાં મારા જાણવા મુજબ છેલ્લા ઘણા દિવસોથી એવી વાત આવે છે કે કુતિયાણા પોલીસ સ્ટેશન પ્રાંત ઓફિસરશ્રીના દેવસ્થાન અને મામલતદારશ્રીના દેવસ્થાનની બાજુમાંથી આખી રાત બેફામ રેતી ચોરી થાય છે અને સવાર સુધી થાય છે અને બે રોકટોક થાય છે. મતલબ કેની મહેરબાનીથી થાય છે એ તંત્રએ વિચારવાનું. એક નાનકડો ખેડૂત એને એક તગારો એક ટ્રેક્ટર એક જોતી હોય રેતી તો ક્યાંય તંત્ર એને ભરવા નથી દેતી. કેસ થાય છે, કબાડા થાય છે. જ્યારે આ અસામાજિક તત્વો ખમીજ માફિયાઓ આવી અને બેફામ રેતી ચોરી કરે છે અને મને જાણવા મળ્યું છે ત્યાં સુધી અહીં બેફામ રાત્રે દારૂની પાર્ટીઓ અને સવાર સુધી બેફામ રેતી ચોરી થાય છે. એટલે આ બધા દૂષણો કુતિયાણામાં આવશે તો કુતિયાણાના ભવિષ્યના આવતા ભવિષ્યને પણ બગાડશે. અને આ જે અસામાજિક તત્વો છે એ રેતી કાઢી અને જે કોઈ એનો વિરોધ કરવા આવે છે એને ધાક ધમકી આપીને બેસાડી દે છે. અને કોઈ ફરિયાદ કરે તો તંત્ર ક્યાંય ફરિયાદ ધ્યાને લેતું નથી એવું પણ જાણવા મળ્યું છે. એટલે તંત્ર ખરેખર જો તંત્ર નિષ્પક્ષ હોય અને તટસ્થતાથી કામ કરવું હોય તો આંધળા માણસને પણ દેખાય એમ છે કે ભાદરથી માંડી અને હાઈવે ઉપર સળંગ ગાડીના લીટા દેખાય છે. રાત્રે જે ભાદરમાંથી નીકળે છે ભીની રેતી ભરીને એટલે સળંગ લીટા દેખાય છે. તો તંત્રને અને કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે આ ગામને અસામાજિક તત્વો અને માથાભાઈ તત્વોથી બચાવવા હોય તો તાત્કાલિક તમે કડક પગલાં લઈ અને આ રેતી ચોરીના દૂષણને તાત્કાલિક ડામવા માટે અમારી અપીલ છે. ભીમભાઈ, ખાસ કરીને કલેક્ટર સાહેબે અહીંયા રેતી ઉપર પ્રતિબંધ મેળવ્યો હતો, કારણ કે આ રેતીને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની થતી હોય છે. તો એ માટે શું કહેશો કે આ રેતી માટે પ્રતિબંધ મૂક્યા છતાં ભૂમાફિયાઓ ખુલ્લેઆમ રેતી ચોરી કરે છે? મેં જાણવા મળ્યું છે જ્યારે આપણે અહીં રેતી આગળ જતા અડધી ભાદર માણાવદરમાં આવે છે, જુનાગઢ જિલ્લામાં, અને અડધી ભાદર પોરબંદરમાં આવે છે. તો એક સમયે અહીં લીગલી બધી લીજો હાલતી હતી. તો ત્યારે સરકારે એવું કીધું કે રેતી ઉપાડવાથી સેલિનિટી વધે છે એટલે આ લીજો રદ કરી. તો લીજો રદ કરવાથી સરકારની આવક પણ બંધ થઈ અને અસામાજિક તત્વો અત્યારે એ જ રેતી બધી ઉપાડી લે છે. તો સરકારે એ દિશામાં વિચારવું જોઈએ ક્યાં આ બધી લીજો રેગ્યુલાઇઝ કરવી જોઈએ એટલે લોકો શાંતિથી ભરી શકે અને સરકારને આવકની આવક થાય. સરકારે આ દિશામાં વિચારવું જોઈએ. અને અમે ગઈ સાલ જ્યાં ખેડૂતોના પ્રશ્ને એક આંદોલન કર્યું હતું ને એમાં જોયું હતું તો જ્યાં જ્યાં ભાદર કાંઠેથી રેતી નીકળેલી છે ત્યાં મોટે પાયે ધોવાણ થયું છે અને ભાદર નદી કાંઠા તોડીને બહાર નીકળી ગઈ છે અને આખા ઘેરને તબાહ કરેલ છે. એટલે આખા ઘેરની સમસ્યા આ મુદ્દો સંકળાયેલો છે. તો સરકારશ્રીએ આમાં કડક પગલાં લઈ અને તાત્કાલિક આને નાથવું જોઈએ. બીજે આપણી સાથે ખેડૂત છે. વિરમભાઈ, તમે પણ અગાઉ રેતીને માંગ કરી હતી પણ ન મળી, અત્યારે ખુલ્લેઆમ રેતી ચાલુ છે, શું કહેશો? કહેવાનું તો એ છે કે અહીંયા જે ભૂમાફિયા છે ને એ આમ માનો કે એક જાતનું ઓલું ન આવું મોટું ઓલું હોય કે એનો હાવ પાદર એની ખાતે કરી દીધી હોય એ ટાઈપનું. હું પરમ દિવસ જ હું ગયો તો એક ટ્રેક્ટર મારે એક ટ્રેક્ટર નાખવું મૂકો અને મારે તો પૈસા દઈને દેવું હતું. તો મને એ 5-6 જણા ફરતા ઘેરી ગયા અને મને એવું તાક ધમકી દેવામાં આવી. મને કે તું કે વિડીયા ઉતારો અને કારણ કે ગાવરમાં અમે નાથાભાઈ ભેગા જે અમુક સટ્ટા સીલ કરાવ્યા હતા અનલીગલી એમાં અમુક તો અત્યારે ઈ જ પાછા આવી ગયા અહીંયા ગાવરમાં હતા નહીં. કારણ કે એને એમ થઈ ગયું કે હવે કાંઈ બોલશે નહીં. હવે નાથાભાઈ પાસે ઓલું કર્યું એટલે બધાને એમ થઈ ગયું કે આ બોલશે નહીં. મને તો તાક ધમકી પરમ દે આપણને આવી હતી પણ હું તો પાછો પડ્યો જ નથી. હું તો 2 દિવસ એ જ રાહ જોઉં કે ખેડૂતની બેસાડીને ધૂળ ચાલુ હતી તો એની કોઈ ધૂળ ભરી જાય તો ખોટા ખેડૂતને હેરાન ન થાય ને. અને એની પાછું મને એમ કીધું તું કે વિદ્યા ઉતાર મને મારવાની ટ્રાય કરી હતી અને એ છે 2 તો બાજુના ગામડા છે. ગયા વર્ષે કરોડોને ખનીજ ચોરી કરી હતી, કઈ ન થયું, તો આ વખતે શું આશા રાખો? કોઈ જાતનું કોઈ થાય નહીં. હું જો આગળ આવ્યો તો મારા ટાટિયા ભાંગી નાખવામાં આવી. પરમ દિવસ જો હું ત્યાં ઉભો જ ને તો મારા ટાટિયા ભાંગી નાખત. 5 જણા હતા, કોણ હતા, નામ છે એ બધું મને ખબર. હું તો કોઈથી બીતો જ નથી. રાતે 12 વાગે હું ભાદરમાં એકલો. મેં તો કીધેલું છે કે જેને મારવું હોય ને એ મને મારી નાખજો, બાકી જો જીવતો રહ્યો તો હું નહીં મૂકું. વિરમભાઈ, ખાસ કરીને ખનીજ માફિયાઓ એવડા બેફામ કેમ થાય છે? રેતી ચોરી છે, તમામ તંત્રને ખબર છે, શા માટે કેસ નથી કરતા? કેસમાં એવું હોય કે બધાને નો કે કમાવ દીકરા હે ને જાતના, કારણ કે પૈસા કોને કરવા લાગે. તો મને મેં પરવાલ કહ્યું તો મને એક એવી ગાડી બેહાડીને ગયા હતા. મને કે પૈસા બોલી જાય કે અમારે દંડ થઈને દંડ લે. પણ મેં પૈસાનો ઇનકાર કર્યો હતો કે ભાઈ પૈસા આટલું નથી કરતો, મારું ટ્રેક્ટર રીતે નહીં ભરવા ગયું. મને ગાવરમાં 6000 એક ટ્રેક્ટરને કીધા હતા એટલે મેં પરવાઈ એ રીતે કીધું હતું. અવારે પણ હું મૂકવાનું નથી.
જે મને જે કાલ બધે જે કર્યું હતું ને બધાએ કહ્યું હતું, મને મારવાનું ટ્રાય કર્યું, હું આગળ કાર્યવાહી કરવાનો જ છું. અને એના બધાને સટા ક્યાં પડ્યા, ક્યાંથી ભરાય એ બધી મને ખબર છે. રાત્રે કેટલા અંદાજે ટ્રેક્ટરો હાલતા હશે? ટ્રેક્ટર એક જગ્યાએ 30 ટ્રેક્ટર છે અને 10 જગ્યાએ ભરાય અને કોની વાડીએ સટા થાય એ બધી મને ખબર છે. અને આગળ કાર્યવાહી કરવાનો હોય અને પાછો પડવો, જેને ફોન કરવો એ છૂટશે, જેને ધાક ધમકી જેને મારવો એ મારી લ્યો મને. બાકી હું રેતી બાબત પાછો નહીં હટું કારણ કે મને પરમ દિવસ ના થાય. આ હતા સામાજિક જે રેતી માટે ખૂબ મોટી મહેનત કરે તો હું આપણે જે નદીના દ્રશ્યો બતાવીશ કે આ ભાદર નદીમાં અહીંયાથી રોજ હજારો એટલે રોજની માન લો કે 50-60 લાખ રૂપિયાની રેતી નીકળે છે, એટલે કરોડો રૂપિયાની રેતીઓનો રોજ અહીંથી ઉત્થાપન થાય છે, પરંતુ કોઈ પણ તંત્રની નજર નથી આવતી, કારણ કે જિલ્લાની અંદર તમામ તંત્ર છે મૌન પ્રેક્ષક બની ગયું છે. કારણ કે રેતીની જ્યારે વાત આવે છે ત્યારે તમામ અધિકારીઓ છે મૌન પાડી રહી છે. ત્યારે આ તમામ ભૂમાફિયાઓ સામે કડકમાં કડક થાય એવી કાર્યવાહી આજુબાજુના ખેડૂતો તો કરી પણ સામાજિક અગ્રણીઓ પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન રામોડેત્ર સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર ચૂંટણીમાં વ્યસ્ત છે. જો બીજા અનેક લાગતા વળગતા અધિકારીઓ બીજા કામમાં વ્યસ્ત છે તો ખાણ ખનીજ ખાતું તો જોવા પણ આવતું નથી. નાગેશ પરમાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં બંધ ફેક્ટરીના પ્લોટમાં આગ લાગી હોવાની ઘટના બની હતી, જે અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ટીમે દોડી જઈ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રિયલ ઇન્ડસ્ટ્રીઝ નામની બંધ ફેક્ટરીના પ્લોટમાં રવિવારે સાંજે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ પ્લોટમાં થર્મોકોલનો વેસ્ટ મોટી માત્રામાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા નજરે ચડતા હતા. ત્યારે ફાયર ટીમે સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે આગના કારણે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. લખનભાઈ મોઢવાડિયા, જીઆઈડીસી પ્રમુખ. આજે અત્યારે 5 વાગે રિયલ ઇન્ડસ્ટ્રીયલમાં અચાનક આગ લાગી છે, પણ કોઈ જાનહાનિ થઈ નથી અને પોલીસ, ઉદ્યોગનગર પોલીસ અને ફાયર બ્રિગેડ આવી અને આગ કાબૂમાં મેળવેલ છે. બાકી કંઈ કોઈ જાતની કંઈ નુકસાની નથી થયેલ. જે સ્ક્રેપનો માલ હતો જૂનો ભંગાર, એમાં આગ લાગી છે. બાકી કંઈ હોલમાં ને એટલી બધી કંઈ નુકસાની નથી થઈ અને સંપૂર્ણપણે આગ અત્યારે કાબૂમાં. થર્મોકોલના કોલ્ડ સ્ટોરેજ બનાવતી ફેક્ટરીમાં સાફ સફાઈ બાદ નજીકમાં કચરો સળગાવતા તેનો તણખો થર્મોકોલમાં ઉડતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામે એક બાઇક આડે પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા સુશીલ કુમાર સુદર્શન ખરવાલ નામનો યુવાન તેમના ઘરેથી બાઇક લઈને જતો હતો. તે દરમિયાન આદિત્યાણા ગામના ગેટ નજીક આ યુવાનના બાઇક આડે અચાનક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક રિક્ષા આડે ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાને ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા રોડ પર એક પ્યાગો રિક્ષા આડે અચાનક ખૂટીઓ ઉતરતા રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 જેટલા સભ્યોમાંથી હિરીબેન રામભાઈ વાઘ નામના વૃદ્ધ મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિલા મૂળ વેરાવળ ગામના અને પોરબંદર ખાતે આવ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાજીવનગર વિસ્તારના સ્થાનિકોએ વધુ એક વખત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે, જેમાં ચોમાસા પૂર્વે તેમના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે કરવા માંગ કરી હતી. પોરબંદરના રાજીવનગર વિસ્તારના લોકોએ એક જ મહિના પૂર્વે મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેની સોસાયટીના મેઇન ગેટ સામે આવેલ હાઈવે રોડની નીચે આપેલ પુલિયા નીચે ગટરનો કચરો ભરાઈ ગયેલો છે, જે વરસાદી પાણીના નિકાલ માટે અડચણરૂપ છે, જેની ગયા વર્ષે પણ સત્તાધીશોને જાણ કરવા છતાં સફાઈ કરાઈ ન હતી અને વરસાદ થતાં જ આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, જે કલેક્ટર સહિત
બધા જ સત્તાધીશોએ પરિસ્થિતિ જોયેલી છે અને પ્રજાએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે પણ એવું ના બને એ માટે વહેલાસર પ્રી મોન્સૂન કાર્યવાહી કરી યોગ્ય કરવા માંગણી કરી હતી. તેમ છતાં કોઈ કામગીરી ન થતાં 15 દિવસ પૂર્વે વધુ એક વખત મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરની રૂબરૂ મુલાકાત કરી વહેલી તકે આ સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે તેઓને 2 જ દિવસમાં તમામ કામગીરી શરૂ કરવા ખાતરી આપી હતી અને તમામ સમસ્યાના નિરાકરણની પણ ખાતરી આપી હતી. મારું નામ અર્પમ કારાવદરા છે, રાજીનગરનો રહેવાસી છે. અમે લગભગ 1 મહિનોથી 1 મહિના ઉપર થયા બધા ધક્કા ખાયા આખું રાજીનગર, તો અમારું કંઈ આગળ કામ વધતું નથી. જે નાના માણસોના મકાન છે એ ફટાફટ પાડી નાખે, બધું કામ કરે, પણ અમારે જે નડતર રૂપ છે એનું કંઈ આગળ પગલાં ભરતા જ નથી. ને કલેક્ટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું ક્યાંય પણ બાંધકામ થતું હોય સરકારી દબાણમાં તો અમને એક નંબર પણ આપ્યા હતા કે આ નંબરમાં કોન્ટેક્ટ કરો, તમારું કોઈ નામ પણ નહીં આવે. અમે તો નામ પણ આપીએ, બધું આપીએ, તોય અમારું કંઈ આગળ કાર્યવાહી થતી નથી. અમારે વરસાદના નિકાલનું છે, વરસાદનું પાણીનું જે ભરાય એનો પ્રશ્ન છે, બાકી બીજો કંઈ પ્રાઇવેટ પ્રશ્ન તો કંઈ છે નહીં. આખા રાજીનગરનો પ્રશ્ન છે. જવાબ મળ્યો કે 2-3 દિવસમાં થઈ ગયા. દર વખતે આવી તો 2-3 દિવસે નો જ કહે, આજે 1 મહિના ઉપર થઈ, 1 મહિના 15-20 દિવસ થઈ ગયા. આ વખતે હવે નહીં થાય તો અમે આ રસ્તો બ્લોક કરવાના છે, હાઈવે આખો બધાય નક્કી જ કર્યો આખું રાજીનગર લોકોએ. જો 2 દિવસમાં કામગીરી કરવામાં ન આવી તો 2 દિવસ બાદ હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરી ચકાજામ કરવાની પણ ચીમકી સ્થાનિકોએ આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. આથી અંતે આજે વધુ એક વખત સ્થાનિકોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળી વહેલી તકે કામગીરી કરવા રજૂઆત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પૂર્વ સાંસદ અને રાજ્યના માજી શિક્ષણ મંત્રી બળવંતભાઈ મણવરનું અવસાન થયું છે, ત્યારે તેમની સ્મશાન યાત્રામાં આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે આ વિસ્તારના વિકાસ માટે ઘણા કામો કર્યા હતા, ત્યારે તેમના અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું હતું. ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને પોરબંદર વિસ્તારના પૂર્વ સાંસદ સભ્ય બળવંતભાઈ મણવરનું તારીખ 8 જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે, ત્યારે સદગતિની સ્મશાન યાત્રા ડુમિયાણી આશ્રમ શાળા કેમ્પસ ખાતેથી નીકળી હતી. આ સદગતિની સ્મશાન યાત્રામાં ઉપલેટા શહેરના સામાજિક અને વિવિધ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમની જીવનની ઝરમરની વાત કરીએ તો બળવંતભાઈ મણવરે ઉપલેટા કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ સામ્યવાદી પક્ષના કાર્યકર તરીકે રાજકારણમાં જોડાયા હતા. ત્યારબાદ ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ શિક્ષણ મંત્રી તરીકે ગુજરાત રાજ્યમાં પોતાની ફરજ બજાવી હતી. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, પાણી પુરવઠા બોર્ડના ચેરમેન તરીકે, પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય તરીકે એમ રાજકીય ક્ષેત્રે વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હતી. વ્યવસાયે પ્રોફેસર અને શિક્ષણ મંત્રી રહ્યા બાદ શિક્ષણ પ્રત્યેના તેમના લગાવને કારણે તેઓ ડુમિયાણી ખાતે આશ્રમ શાળાની શરૂઆત કરેલ હતી. આજે આશ્રમ શાળા કે જે હાલ વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ તરીકે ઓળખાય છે, તેમાં BRS કોલેજ, BEd કોલેજ, નર્સિંગ કોલેજ, 1 થી 12 ધોરણની છાત્રાલયો સાથેનું શિક્ષણ આશ્રમ શાળા, PTC કોલેજ જેવી અનેક સંસ્થાઓની મંજૂરી લાવી હતી. તેઓ પોતાના પરિવારમાં પોતાની પત્ની સવિતાબેન મણવર અને 4 પુત્રીઓનો પરિવાર છોડીને ચાલ્યા ગયા છે. તેમના પરિવારને જ નહીં પરંતુ ઉપલેટા તાલુકાના એક સાચા રાજકીય વ્યક્તિ અને તમામ સમાજને સાથે રાખી અને ચાલનાર એક રાજકીય વ્યક્તિની પણ ખોટ પડી છે, જે ખોટ ઉપલેટાનો એક પણ આગેવાન પૂરી શકે તેમ નથી. હું રેશમા મણવર, બળવંતભાઈ મણવર જે મારા ફાધર છે એમનું ગઈકાલે જ દેહાંત થયું છે. આ દુઃખદ અવસરે મારો પરિવાર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. મણવર સાહેબની તમે બધા ઓળખતા જ હશો, એ શું વ્યક્તિ હતા. તેમનો જન્મ એમને સૌરાષ્ટ્રમાં જ લીધો છે અને એનું કાર્યક્ષેત્ર પણ એને સૌરાષ્ટ્રને જ બનાવ્યું છે. જ્યારે ખૂબ જ ગરીબીમાંથી આગળ આવ્યા ત્યારે એને વિચાર્યું કે મારા ભણવા માટે મને આટલી તકલીફ પડે છે તો મારા બીજા સૌરાષ્ટ્રના ગરીબ ફેમિલીઓને હું મદદ કરી શકું, એના માટે એમને આ સંકુલની સ્થાપના કરી અને આ સંકુલમાં આજે નર્સરીથી લઈ અને ડિગ્રી કોર્સ સુધી બધા જ કોર્સ અવેલેબલ છે.
ખુદ એમને જાત મહેનતથી આ સંસ્થાની સ્થાપના કરી અને આટલી જગ્યાએ એમને પહોંચાડી. એને સૌરાષ્ટ્રમાં બધા જ માણસો, બધા જ સમાજો માટે ખૂબ જ સારા કામ કર્યા છે. ખેડૂતો માટે પણ એ ખૂબ લડ્યા છે. ખેડૂતોની લડાઈ માટે તો એમને ખુદ એમનો પગ પણ ગુમાવેલો છે. અને જ્યારે એક પણ સમાજને ક્યારેય જરૂર પડે છે ત્યારે બધાને સાથે રાખીને જ એ હંમેશા કામ કરે છે. એ ગુજરાતના એજ્યુકેશન મિનિસ્ટર પણ રહી ચુક્યા છે, પોરબંદર સીટ ઉપરથી સંસદ પણ રહી ચુક્યા છે, પાણી પુરવઠા બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે. અને જ્યારે એમને ગરીબોની સેવા કરવા માટેનો મોકો મળ્યો છે ત્યારે એને એ ચાન્સ એને ક્યારેય ગુમાવ્યો નથી. જ્યારે નર્મદા ડેમની જ્યારે વિસ્થાપિતોને જ્યારે જરૂરિયાત હતી ત્યારે એમને એમના માટે ઘર પણ ખૂબ બનાવીને આપ્યા છે. આખા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં એમને શૌચાલયોનો પ્રોજેક્ટ પણ એમને ખૂબ જ સારી રીતે બનાવેલો છે. અને જ્યારે એમને જરૂર પડે છે કોઈ પણ વ્યક્તિઓ, સમાજની કોઈ પણ વ્યક્તિઓને, ત્યારે એ મણવર સાહેબને યાદ કરે છે. અને મણવર સાહેબ ડેફિનેટલી એને એના કોઈ પણ કામ માટે એને હેલ્પ કરે છે. અને મણવર સાહેબ ક્યારેય અભિમાન એનામાં એ રહ્યું નથી. અને એ હંમેશા જમીનને જોડાયેલા માણસ હતા. એમની જીવનશૈલી પણ ખૂબ જ એકદમ સાદી અને એકદમ જીવનશૈલી પણ એની ખૂબ જ સાદાઈથી એમને જીવા છે. અને કોઈ પણ વ્યક્તિઓને એને મળવું હોય ત્યારે એને એપોઇન્ટમેન્ટ લેવી નથી પડતી. ગમે એ માણસ હોય ત્યારે આવીને રૂબરૂ સરની ઓફિસમાં એમને મળી શકતા. એટલા એકદમ સરળતાથી જીવન જીવી ચુક્યા છે. અને જ્યારે આજે આ સંકુલને એ મને સોંપીને ગયા છે એમની જવાબદારીઓ, આજે હું આ સંકુલ ચલાવું છું ત્યારે એમના આશીર્વાદ હંમેશા મારી સાથે બનેલા રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરીશ. એમના આત્માને શાંતિ આપે. આજના દિવસે જ્યારે બધા જ રાજકીય, એમના સામાજિક અને રાજકીય બધા જ મિત્રો એમને જ્યારે અમારા ફેમિલી માટે સાંત્વના અને અમને હિંમત આપવા માટે જે રૂબરૂ હાજર રહ્યા છે, એ બધા જ એમના ફેમિલીઓનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. અને આ દિવસે અમારા આખા મણવર પરિવાર તરફથી મારા ફાધરને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. અને તેમનું બેસણું ગુરુવારે સવારે 9 થી 12 રાખેલ છે. બળવંતભાઈ મણવરને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત દરેક સમાજના પ્રમુખોએ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. સરફરાઝ કોરી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના કોલીખડા ખાતે સુકાળા તળાવ વિકસાવવાના પ્રથમ તબક્કાના કામનો શુભારંભ થયો છે. મહાનગરપાલિકા દ્વારા 6.31 કરોડ રૂપિયાના ખર્ચે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરી અહીં પર્યટન સ્થળ બનાવશે. પોરબંદરના કોલીખડા ખાતે સુકાળા તળાવ વિકસાવવાના પ્રથમ તબક્કાના કામનો શુભારંભ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરાયો છે. પોરબંદર નજીક આવેલ કોલીખડા ખાતે સુકાળા તળાવને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું કાર્ય કરવાનું આયોજન થયું છે. પોરબંદર નજીકના કોલીખડા ગામ ખાતે આવેલ સુકાળા તળાવ 20,125 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવશે અને આ તળાવ વિકસાવવાની પ્રથમ તબક્કાની કામગીરીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, અગ્રણી સામતભાઈ ઓડેદરા અને અરસીભાઈ ખોટી સહિતના આગેવાનો દ્વારા પ્રથમ તબક્કાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં તળાવમાંથી માટી ઉપાડી આ તળાવને ઊંડું ઉતારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તળાવને ઊંડું ઉતારાયા બાદ આ વિસ્તારને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં નયનરમ્ય બગીચાનું નિર્માણ કરવામાં આવશે. પાર્કિંગ, વોકિંગ, સ્ટ્રીટ લાઇટ, બટરફ્લાય ગાર્ડન, સિટિંગ એરિયા અને ઓપન જીમ સહિતની સગવડો ઉપલબ્ધ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાણાવાવ તાલુકાના 3 જેટલા ગામડાઓમાં 3 વર્ષ બાદ પંચાયતની ચૂંટણીનું આયોજન થયું છે. રાણાવાવ તાલુકાના ઠોયાણા, આદિતપરા અને અમરદડ ગામોમાં છેલ્લા 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું હતું. હવે આ ત્રણેય ગ્રામ પંચાયતમાં સરપંચોની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે આજરોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેમાં રાણાવાવ તાલુકાની પંચાયત ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આ ત્રણેય ગામોમાં લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને ચૂંટણીની ગરમીનો પારો પણ વાતાવરણની જેમ જ ગરમ જોવા મળી રહ્યો છે. આદિતપરા
ગઢડામાં 5 ફોર્મ ભરાયા છે, જ્યારે ઠોયાણા અને અમરદળમાં 2 ફોર્મ ભરાયા છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ શહેરમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે એક રહેણાંક મકાનમાંથી 5 શખ્સોને જુગારની મોજ મારતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવની એકતા આર્કેડ નામની સોસાયટીમાં જુગાર ચાલતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી લીલા રણમલ કચ્છા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી લીલા સહિત રમેશ વાલજી મોકરિયા, આંબા ટપુ વાઘેલા, લાલજી વાલજી લાખના અને ભાણજી ભીમજી બોગાયતા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી ₹25,000ની રોકડ તેમજ 4 મોટરસાયકલ અને 5 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ ખાતે એક યુવતીએ એક શખ્સની ધમકીને લઈને એસિડ પી લીધું હતું. હાલ આ યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોરબંદરના ઓરિયન્ટ ફેક્ટરી પાછળ વિસ્તારમાં રહેતી એક યુવતીને છેલ્લા ઘણા સમયથી ખાપટ વિસ્તારમાં રહેતા સુભાષ રાણાવાયા સાથે સંબંધ હતો, ત્યારે આ યુવતીએ છેલ્લા કેટલાક સમયથી સંબંધ તોડી નાખતા આ યુવાન યુવતી અને તેમના પરિવારના સભ્યોનો પીછો કરતો હતો. તેમજ યુવતી રાણાવાવ તેમના સંબંધીના ઘરે હતી, ત્યારે સુભાષ રાણાવાયા સહિત 5 શખ્સો આવ્યા હતા અને યુવતી અને તેમના પરિવારને ધમકી આપી હતી, જેના ડરને લઈને યુવતીને રાણાવાવ ખાતે એસિડ પી લીધું હોવાના આક્ષેપ થયા છે. હાલ આ યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સુભાષ રાણાવાયા એસિડ પીધેલ છે. એને રાતના 5 જણા આવીને ધમકી આપેલી છે કે એના ભાઈને ને એના પપ્પાને ને તમારા છોકરાને, ફઈના દીકરાને બધાને મારી નાખવા. ભાઈને ક્યાંય નીકળવા દેતો નથી, પીછો કરે. જ્યાં જઈને અમારી છોકરીનો પીછો કરે. અમારે આખા ઘરની જાનથી જોખમ છે, મારા ભાઈ ઉપર બધાયું છે. એને એમ કહે કે મારી હારે લગ્ન કરનો કે તને ઉપાડી જાઉં. સંબંધ હે પણ કંઈ પહેલાં હતો, પણ હવે કંઈ છે નહીં છોકરીને. તો ધાક ધમકી આપે. અમારી દીકરી ક્યાંય ભાઈને નીકળી ન થકતી, અમારી વહુ બેરી ક્યાંય છોકરી જઈ ન થકતી. અમારા છોકરાઓનો પીછો કરે, અમારા છોકરાઓને મારવાની ઓલી કરે ઉપર. ધાક ધમકી આપે. આજ વખતે ઘેરે પૂગીને ધાક ધમકી આપી જાય. 5-5 જણાને લઈને આવે. હવે એક તો સુભાષ રાણાવાયા હતા ને બીજાને અમને કંઈ ખબર ન અજાયના વખતે હતા. છે અમે ડીવાયસપીને બંગલે ગયેલ છે. ડીવાયસપી સાહેબ અમને ભેરા થયા ન. અમે રાણાવાવ ઉદ્યોગમાં, પોલીસ સ્ટેશનમાં અમે બધી રજૂઆત કરેલી છે. ઉદ્યોગમાં ગોહિલ સાહેબને. આ ઘટના બાદ પોલીસે પણ યુવતીના પરિવારજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફટાણા ગામે રહેતા એક આધેડ પર 4 જેટલા શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ફટાણા ગામે રહેતા સરવણ સાજણભાઈ સાદિયા નામના આધેડ પર બોલાચાલી કરવા બાબતે બાજુમાં રહેતા દેવા બોરજા, સેવા દેવા, જીતેશ દેવા અને એક મહિલા સહિત 5 શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારવામાં શિવા દેવા, જીતેશ દેવા, એવા ભોજા, જીતેશ દેવા ભાઈ ધોકા. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત આધેડનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની નામચીન મહિલા બુટલેગરના ઘરેથી વધુ એક વખત દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે, જેમાં અનેક વખત જેના પર દેશી દારૂ મામલે કેસ નોંધાયો છે તે ગીતા વિનોદ જુંગી નામની મહિલાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ રેડ દરમિયાન ગીતા પોલીસને હાથે લાગી ન હતી.
પોરબંદરના વેડી પ્લોટમાં દેશી દારૂનો જથ્થો પહોંચાડવા આવેલ આદિત્યાણા ગામનો શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ પુંજા કોડિયાતર નામના શખ્સને 350 લીટર દેશી દારૂ ભરેલ કાર સાથે ઝડપી લીધો હતો. તે આ દેશી દારૂનો જથ્થો કલ્પુ કોટિયા નામના બુટલેગરને આપવા આવ્યો હતો અને રાજા જગા ગુરગુટિયા પાસેથી લાવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. કુતિયાણાના ઈશ્વરિયા ગામ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે હિતેશ ચંદુ વિંજોડા નામના ઈશ્વરિયા ગામના શખ્સને જ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં ઘણા વર્ષોથી વિકાસની વાતો, પણ વિકાસ ક્યારે? પોરબંદરના રાજકીય આગેવાનો સાથે લોકોએ પણ ઉઠાવ્યા સવાલ. કુતિયાણાની ભાદર નદીમાં બેફામ રેતી ચોરીની ફરિયાદ. તંત્રની મીઠી નજર હેઠળ જ રેતી ચોરી થતી હોવાના ખુલ્લા આક્ષેપ. પોરબંદરના પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવરનું થયું દુઃખદ અવસાન. પૂર્વ શિક્ષણ મંત્રીની સ્મશાન યાત્રામાં આગેવાનોની ભીડ. પોરબંદરના ફટાણા ગામે આધેડ પર 4 જેટલા શખ્સોનો હુમલો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવારમાં પોરબંદર ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.